તો હેલો ગાઈઝ, ઇસ સીતારામ ને બકર. તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તિટર ઇઝરાયલી વ્લોગમાં. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને આ સફાઈ કામ ચાલુ કરી દીધું. નાહી ધોવે ત્યાર તો થઈ ગયા, કારણ કે આજ દાદીએ કીધું હતું કે બહાર જવાનું હોય, મતલબ વસ્તુ ઝીણા મોટી લેવા આ તે ઘરની, કે તારે કંઈ લેવાનું હોય તો લિસ્ટ બનાવેલું છે. મેં હાલો આપણે ત્યાં એકદમથી જઈએ. પછી સફાઈ કરી તો જો અંધાર નીકળ્યા હતી, મતલબ હે જાજા ને મમ્મી માર નાખ્યા હતા. એટલે હજી દવા સાટી જો અટાણે ઉલરે બિસાડા, ભગવાન મને માફ કરી દીધું. પણ કામ કરું, દાદુ રહેતી પડે પછી જીવડા મારવા જાય નથી. દેખો દેખો દેખો, તો એવું છે. દાદુને મેં હમણાં ઉઠાડ્યા, સાડા નવ થયા હે. હા, 9:30 માથે થઈ ગઈ. દાદુને 9:30 મેં ઉઠાડ્યા હતા. એ સફાઈ કરે ને આગળ દાદુની કોફી બનાવીને પછી નીકળવાનું થશે બહાર. ગાઈસ, હું તમને એક વાત કહું, મેં સા મૂકી દીધો. એવું જોઈએ, મને થઈ ગયું સાના લીધે જ બીમાર થઈ હતી. જોકે મારે સાની ટેવ હોય ને તી, પણ સાદ દૂધ ને સા હોય તો એના કીક ખાઈએ. આજથી સા નહીં પીવું. ઇન્ડિયા જેને જ મારે સાદ દૂધ પીવા. ના સાદ દૂધ તો પીએ હગા, રોગો સા નહીં પીએ. ના હું ડિસાઈડ કરી લો પેલા મારે ખાવું. જો જે મારે આવું કન્ફ્યુઝન ચાલુ જ હોય કન્ટિન્યુ. એવું હે તો હાલો સફાઈ કરી લઈએ. તાતા દાદુ બાપા ઉઠી જાય. દાદુ બાપા ગમે એ ઇટીસી ગથી હાલે. ઓલી હુતી જો અમારો મોનુડો. હાલો તો સફાઈ કરી લઈએ. કાલે ત્યાં ગામડે ગયા. ગામડે જવાનું અમારે હમણાં બહુ થાય. અમારા દાદુ એક જ હારીએ, બાકી બીજા બધા ગામડે જઈએ. એ લોકોને ત્યાંનું બહુ જ ગમે, અહીં ખુલ્લામાં રહેવું ના તે. ને દાદુને અહીં કે મારું ઘર મને આ સૌથી વધારે મજા આવે. કારણ કે મારે કેવું હોય કે આ દરિયો દેખાય, બધું યફે હે કે મારે. તો દાદુને અહીંયા ગમે. તો આજ તો હું પરવારે ગઈ હતી, આખું કામ કરી લીધું. તાર દાદુ કે આગળ નહીં કે પછી જાઓ. એટલે જો આવું હે આપણે ધારીએ કે ના ભાઈ આટલામાં જે આવીએ કામ નીકળે જાય, તો એવું નહીં. આપણું ધાર્યું તો કેરગીઓની લાઈફમાં થાય જ નહીં, એવું પોસિબલ હે જ નહીં. તો હું જો બધી આડાવડું કરતી હતી, સાફ સફાઈ એવું કયા લખા જીનતી. અહીં આપણો વિચાર બીજા ન જાય એટલે ગમે એ પણ કામ ચાલુ કરી દઈએ એટલે સારું રહીએ, મગજની ના મજા આવે. બીજું તો કહું, મેં ધાણા ને મેથી ને આવ્યા તો એ કઈ ઉગ્યા નહીં, બધા ઓલા થેગા. ખબર નહીં આઈની થાય નહીં, જમીન જોઈએ. ને દાદુ આવે તો હું વાટ જોવા કે જાય. દાદુના કપડા ધોવા નાખ્યા, મેં મારા હકેલ્યા, જે દાદુના હકેલવાના હે નોર્મલ આવું હે. જો અટાણે એવું હાર્યું રે. ને મોનોડા ને લઈને જાવો, એ ન્યા બેઠી ન્યા ને ન્યા જ. ફોન ચાર્જિંગમાં પડ્યો તો ઘણા ફોન આવે જાય એને ફોન કરવા. મોનોડા લઈને હેઠે જાય ને બધા ફોન કરેલા. તાતા દાદુ પૂગી હતી. જવાનું કામ કે મન નથી લાગતું. અટાણે 2:30 વાગે ગયો ને દાદુ નું કઈ નેકી નથી થતું. એવી આવી હતી સીધા થાકી જ ગઈ. લાલીન કરી જો આમાં વીટીમાં તમને કઈ પણ દેખાય કામ લખેલું હે? દેખાતું હોય તો કમેન્ટ કરજો કામ લખેલું હે. હવે તો મુંડા લઈને જા નીચે, પછી મળીએ. દાદુ આવે તો લેવા જવું હતી. તો કઈ અટાણે એમ હે દાદુનો ફોન આવ્યો કે નીચે આવ્યો આપણે લેવા જવું વસ્તુ. 5 વાગ્યા, 5 દાદુ 5 વાગે આવ્યો. એવો વારો આવ્યો એટલે આપણા ધારા મુજબ ન થાય. તો સારું વાત લેવાઈ ગયું. તો કાલે તો નીકળી. લેટ્સ ગો, જાતે હે નીચે. દાદુ રાહ જોવે. તો ગાઈસ, મારો મામાનો દીકરો હે ને એ પણ આજ આવ્યો હે. તો એ કે આપણે ભેગા થયું એવું જોઈએ કામ થાય, મેળ આવે કે નહીં. કારણ કે એની ડોહામાં કામ છે એટલે ત્યાં ટાણે પૂગવું જોઈએ. ને અમારે આ તે અટાણે જવાનું કીધું. તો હું આપણે ચિપ્સ ને બનાવવાની હતી. હવે તો દાદુ રાહ જોઈએ મજા. תכננו עבודה, היו 3 רמטכ"לים, לסקוב ובידין, וישב שם עוד איזה גנרל גדול, וישבו 2 שופטים, לנדוי ואברנה. તો કઈ જોજો અમે આ પૂગી હોય મોલમાં. તો હું બધી વસ્તુ લા ને દાદુ આ બેઠા, કારણ કે એ થાકી ગયા. કારણ કે એની જે માંસ મટન જે લેવાનું હતું એ દાદુ લઈ લીધા. દાદુ કે બીજી બધી વસ્તુ જે જોતી તું લે લે, હું બેઠો. હાલો હું લેલા, પછી મળીએ આપણે.
તો ગાઈસ જો હું તમને બતાવવા આ સેતુડા એવડા મોટા મોટા ઝાડ આપણે તો એવડા જ ઝાડ સેતુડા ને બીજી ઘણી એવી ફળ ફ્રૂટ છે કે જો તમને હું બતાવું ઇઝરાયલમાં કઈ રીતના હોય. તો જો ગાઈસ તમે ઘેર પૂગી વાત દીકરી કારણ કે આજ તો હા અન્ન હું ઘેર નીકળી હતી પણ એટલી ઘડીમાં તો હાથે દોડ્યા હતા ને એ વાતાની ખાવું એના જતાં મોનુડીના વાળ મારા વાહે પડે મને જરાય નથી ગમતું. હવે એટલા તો પેટમાં ખવાઈ ગયા એ મને એવું લાગે. તે જો આ બધી વસ્તુ મારે આ સાઈડની હે ગોઠવવી ઓલી બાજુ દાદાનું ખાવાનું હોય એની ખાધું જ નથી હોવાનું એટલે દાદુ ખાઈ લે ને તારે એની શાંતિ થાય એટલે દાદાને ખાવાનું દે દઈએ આપણી તારી એ ન જ થાય. આજ કેટલા ટાઈમ પછી મારા મામાનો દીકરો આવ્યો હતો એ ભેગો ન થયો. હવે જોઈએ કાલે શુક્ર શનિ હે ને જો મેળ આવી છે તો એની રજાવાળું કામ છે એટલે જો આવી છે તો ભેગો થાય નકર જો આપણું ધૈર્ય થાય નહીં. જો અહીં જલસા અહીં મજા કામ સારું હોય તો પણ કામ સારું હોય છતાંય પણ આપણે કોકના અંડરમાં એટલે આપણી ધારી એવું થાય જ નહીં. હાલું રી હાલો સુખ દુઃખ ભેગા ન કીમાં કામ તો પાછા નેક્સ્ટ ટાઈમ ગમે તારે કાંક પણ ભેગા થઈ જાય. હાલો તેવા બધી વસ્તુ મૂકી દઈએ. તો કાંઈ જો બધી વસ્તુ મૂકે મિલે લીધી દાદુને ખાવાનું કરે એણે દે દીધું એણે ખાઈ લીધું ને અહીં આપણે અફસોસ થાય કે કારક આપણી ધૈર્ય એ ન થાય ને આ ઇઝરાયલમાં તો આપણી ધૈર્ય એ થાય જ નહીં. આજ સવારની હું હાવ નેવરી જ હતી પણ હાજી મારે મારા મામાનો દીકરો ને બધા આવ્યા હતા તે હું હાલો નીચે જાય તારા દાદુ કે હાલ બધી વસ્તુ લેવા જાઉં તો ત્યાં ના ન પાડે શકીએ. આ ચિપ્સ ને બધું એના હાટું મર્યું હતું એટલું બધી તો હું ન ખાઉં તે એવું અટાણે હું કરે ને થાય કોઈક આપણે કંઈ ખબર ન પડે કીણા ભાગનું કીણી કાં જડે પણ અહીં હવે થાય કે અહીં ઇઝરાયલમાં જલસા જ છે પણ કારણ કે આપણે આપણું ધૈર્ય ન થઈને મેં રોવા લીધું જુઓ કારણ કે મને અહીં અમુક નાની વાત એવી દુઃખ લાગે ને કે ખબર નહીં મને અંદરથી જ ખબર જ પડતી કામ મારે જવું તું ન જવાનું એ મને ખબર કે આ મારું ઘર ને મારું ન હાલે પણ કારણ એવું થાય તો એ આપણે રોવે લેવાય તે જીવની શાંતિ થઈ જાય. પછી મને અહીં કંઈ ઈચ્છા જ ન થાય બધા અમે વળકા વળકી કરા પછી એ થાય કે હું આવું ન કરતી હોય તો એવું થાય કામ કરું. હાલા તે 9 વાગે મારા મામાનો દીકરો ને એની બસમાં બેહે ગયો મારે નીચે ન જવાનું નકર હું કાયમ રખડતી હોય એટલે કાયમ રખડતી હોય ને જ્યારે આવું તે ઉટાણું હોય ને તારે જ ન જવાય. એવો અફસોસ થાય કે ન થાય તમે જ કહો અહીં. હા તે હું ખાઈ લે બધાની ગુડ નાઇટ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી. બાય.